પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કણજિયા ગામના ગેરાડિયા ફળિયામાં રહેતા બે સગા ભાઈઓના મકાનમાં આકસ્મિક આગ લાગવાની ઘટના સામે આવી છે. મોહનભાઈ ગેમાભાઈ બારિયા અને ભૂપતભાઈ ગેમાભાઈ બારિયાના રહેણાંક મકાનમાં આગ લાગી હતી. બંને પરિવારના સભ્યો ચોમાસા પહેલા નજીકના ખેતરમાં ખાતર નાખવા ગયા હતા. દરમિયાન અચાનક મકાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે વિકરાળ આગ જોઈને બૂમાબૂમ કરી મૂકી હતી. આજુબાજુના રહીશોએ પાણી છાંટીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ગામના સરપંચ જસવંતભાઈએ પણ ટેન્કરથી પાણીનો છંટકાવ કર્યો હતો. સ્થાનિકોના પ્રયાસ છતાં આગ કાબૂમાં ન આવતા ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી તે પહેલા જ બંને મકાનો આગની ઝપેટમાં આવી ગયા હતા. આગમાં બંને ઘરની તમામ ઘરવખરી બનીને ખાખ થઈ હતી. ભૂપતભાઈના મકાનમાં તિજોરીમાં રાખેલ સોનાના દાગીના પણ આગમાં ઓગળી ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.